હમણાં છે ને યુએસ થી મારો મિત્ર મારી પાસે આવ્યો, બહુ જૂનો જોક છે. યુએસ થી મારી મિત્ર મારી પાસે આવ્યો, મને કે હિતેશ આપણે ગાંડીગીર ફરવા જાવ છે. મેં ક્યાં જાવ છે? ગાંડીગીર ફરવા. એને વળી મેં કીધું સારું હાલો. ગામના પાદેરમાં બે આવેલા મેં ગાંડીગીરમાં જાય, પણ મેં કીધું પેલા ઘાસ લેવા દે, આ હોન્ડામાં નાખ્યું ને પછી થાય. અમે બરોબર આમ હાલ્યા જતા ને તો પાદરમાં આમ ધૂળની મુઠ્ઠી ભરીને કે ઓ માય ગોડ વેરી બેડ સ્મેલ. મને કે હવે પેલા જેવી આપણી આ ભૂમિમાં સુગંધ નથી રહી. મેં કીધું સુગંધી નો એ છે, પણ આ ગાયનો પોદળો ઉપાડ્યો હતો. સુગંધી ની છે, માલવડો ઉપાડ્યો હતો. આ ભૂમિ એની છે, એના તત્વો એના છે, એના સંસ્કારો એના છે. તમે સુધરીને ઢેફો થઈને આવ્યા ને એમાં તમને બધું થોડુંક અલગ અલગ એકચ્યુઅલી લાગે, બાકી હજી એનું એ જ છે આ બધું. તો મને કે આપણે ગાંડીગીર ફરવા જાવ સાહેબ. મેં કીધું હાલો. આગળ જો બીજી વચમાં એક વાત કરી દો. આ સિંગલ જભો પહેર્યો ને એટલે મને ભાઈ કે થોડુંક ટાભક ટીભક વાળું, આમ થોડુંક સતારા બતારા વાળું. મેં કીધું જો ભાઈ, મેં કીધું હું કાયમિકને માટે કહું, મેં કીધું આ આપણું સ્ટેજ જ નથી ને છતાંય માથે ચડી ગયા. પટેલના છોકરાનું આ સ્ટેજ જ નથી. આમાં તમે સમજો ચારણો ને બારોટો ને બધા હોય તો એ રૂડું લાગે, ભમ ભમ લમ ભમ શમ એમ કરતા હોય તો એ રૂડું લાગે. આપણને ન ખબર પડે. આપણે કુવામાં ડોકું કાઢી ખબર પડે કે આવા વીઘે કેટલું પલળ છે. આપણો વિષય નથી, ચડી ગયા છે. એટલે તમારે થોડુંક તમારે આમે સહન કરવું પડે. મને ઘણા આવીને એમ કે મને કે હિતેશભાઈ ઘોડાનું વર્ણન કરો, સફા કરા બોલો છો ને? કીધું હા ઘોડાનું વર્ણન કરો. મેં ન થાય. કે કેમ ન થાય? તમે સભાગ્રાત બોલો. મેં જો ભાઈ હું તમને હાવ સ્વેચ્છાએ નિર્દોષપૂર્વક હું તમને કહી દઉં પગે લાગીને કે આમાં કોઈક ચારણના દીકરાની જીભ હોય ને, ભારોટના દીકરાની જીભ હોય ને તો એ હા હોભે. પટેલના છોકરાઓનું ભેગું ન થાય. મને કે કેમ? મેં કીધું અમે ભેહું હારે બાંધી, પછી બળદિયા હારે બાંધી અને ઘોડું હારે બાંધી. એનું અલગ અમે વ્યવસ્થા ન કરી. બધાને એક જ ગમાણીમાં ખાવાનું. ભેગું રહેવું છે તો બધા હારે ખાઓ. અમારે એમ કે જેને અન્ન ભેળા એને મન ભેળા, એટલે બધા હારે ખાઓ. એવી રીતે અમે અલગ વ્યવસ્થા ન કરી સમજ્યા. અને કદાચ અમે ઘોડીને છોડી અને ભેહું પાવા અમે જતા હોય ને કદાચ કોઈ કાળું કૂતરું ભેહું હોય અને ઘોડી ભડકીને તબડક 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 કરીને ભાગે તો એને જવા દઈ. હું કામ? પાછું વળવાનું મને ખબર નથી પડતી. એ ભૂખું થાય પાછું આવશે ને એમ કરીને. જે નથી એ નથી, છે એ છે. તમે સ્વીકારો તો સારી વાત છે, કેમ કે તો અમારી પેઢીઓ મોટી થાય. આનંદ ગમે ત્યાંથી. એટલે મને કે આપણે ગાંડીગીર ફરવા જાવ. મેં કીધું હાલો. વળી ફરજામાંથી હોંડું બારું કાઢ્યું. શબ્દો પકડતા જો. ફરજો કેને કહેવાય? ફરજો એટલે ગાયું ભેહું બાંધતા હોય ને એક ઢાળી હોય ને ફરજો કહેવાય. લખો ફરજો, લખો. તમે નહીં લખો મને ખબર છે. મોટિવેશન સ્પીકરો આવે ને તો બહુ તત્વચિંતકો હોય ને મોટી મોટી ડાયરીઓ લઈ લઈને બેહાય. ઓલો હું બોલે ને એ બધું આમાં લખતા જાય. પછી સવારે એનું રાત્રે સુવાટાણીનું અધ્યયન કરે. પછી એક ભાઈની ડાયરી મારા હાથમાં આવી ગઈ. તો એમાં મેં વાંચ્યું કે એમાં એ પેલી લીટી એવું લખ્યું કે મા બાપની સેવા કરો અને મા બાપના પગે લાગો તો દુનિયાની કોઈ તાકાત તમને ન રોકી શકે. એ તો આપણા બાપા ન કહેતા, સંતો એ કહે છે ને, એ કહે છે આ બધા. કાનની બુટી પકડીને આમ કે આમ કરો તેમ કરો. હવે તમને બીજી વાત કરું. આ ઘડી કાને ભૂલે ઓલો ન્યાન ગયો. અત્યારના છોકરાને જોયું સ્વામી, તમે સંતો હજી આમ તડીંગનારાને હોટી અડાડજો ને તો એનો ભાવ સુધારી દે. એ કાયમિકની માટેની સાચી વાત કરું છું. અહીંયા કેટલાય માર ખાઈ ખાઈને અહીંયા આવ્યા છો. હા કે ના તો કયો? તમે બીવો છો ને મને ખબર છે, એટલે જ પાછળ બેહાર્યા છે. તમે મોજથી દાંત કાઢી શકો ને, તમે પાછું વળું શું કામ જોવો છો? નહીં જોવાનું પાછું વળું. અને તમને દાંત કાઢતા બીક લાગે છે? નહીં બીવાનું. દાંત કાઢવા ધર્મ છે, આપણો જન્મજત અધિકાર છે. સાચું ને? હા. હું વાત એ કરતો તો સ્વામી કે અત્યારના છોકરાઓને બહુ પ્રેમ કરો. ના નથી. મને યાદ છે ત્યાં સુધી કે અત્યારના દીકરા દીકરીઓને જેટલો પ્રેમ મળે છે ને એટલો અમને નથી મળ્યો. કેવો પ્રેમ નથી મળ્યો કે અમે આંગળી સીનતા ને એ વસ્તુ અમને ક્યારેય નથી મળી. અમે જ્યાં આંગળી સીંધી ને ત્યાં આમ જ કરવામાં આવ્યું છે. અને જ્યાં આંગળી સીંધી દીધી એ મુદ્દો ઘેરે આવ્યો એ બટકી ગયા બધા. એટલે વસ્તુની વાત કરું છું. તમે આટલું બધું ઊંધું ન રહ્યો.
જો લાગે ભાગે લોહીની ધાર, મારી ઉપર કાંઈ નહીં, મારે બીજી વાર આવવું છે. હા, તમે પાછા બધું ઊંધું ન ઉપાડતા. પણ મને એક સ્વામી બહુ ગમ્યું. આટલી સુંદર મજાની જગ્યા, આવું શિખરબદ્ધ મંદિર. તમને ન ખબર હોય તો એ કહી દઉં, તમારે કદાચ ત્યાં ઇન્ડિયા લગ્ન કરવા માટે ધક્કો ન ખાવો હોય ને તો ચિંતા ન કરતા, આપણે આવું સુંદર મજાનું પટાંગણ છે, આમાં તમે તાર લગ્નોત્સવ કરો. હે, અહીંયા સુંદર મજાનો બર્થડે કેક બનાવો. બર્થડે કેક એટલે કેક નહીં, બર્થડે બનાવવાની કેક નહીં. આઈ એમ સોરી, માફ કરજો. લસપસથી લાપસી બનાવો, એમાં કાજુ બદામ ને બહાટી ખસ ના બીન વરિયાળી કરીને એક તપેલી લ્યો. એ તપેલીમાં તમે લાપસી પરાયણે આમ છપછપાવી દો અને ઊંધી તપેલી કરી નાખો. પછી ઊંચી કરીને પછી જે તમારે ડેકોરેશન કરવું એ ખાય કેક. સમજો? હવે આપણા બાપને ક્યાં કોઈ ખબર હતી કે કેક એટલે શું કહેવાય? આ ઘણા એવા બેઠા છે કે એના પપ્પાને તારીખોની ખબર નહોતી. પેલી 6 મહિનાની પહેલી તારીખ આવે ને, લાગડપતિ ના જન્મથી, આપણને એમ થાય કે આકાશમાંથી વિમાન ઉતરાય છે. પણ સરકારી કાયદો હતો. આ બર્થડે નું આપણે આવ્યું છે એમાં ના નથી. સમય પ્રમાણે બધું જીવવું જોઈએ, એ ના નથી. પણ પેઢીઓને શિક્ષાપત્રીનું જ્ઞાન તો તમારે આપવું જોઈએ. અને એ તમને ખબર છે, લખેલું હોય ખોપરામાંથી લઈને ચોપડામાં લેવાનું, ચોપડામાંથી લઈને વળી પાછું ખોપરામાં લેવાનું. એ ખોપરામાં લીધું પછી એક ખોપરામાં નાચવા દેવાનું જ નહીં તો નહીં હાલે ને બાપા. સહજ છે, આનંદ કરી લેવો. એમાં આવડો મારી પાસે આવ્યો, જે કઈ ચિઠ્ઠી દેજો. હા, કઈ અટવાતું ન હોય તો. નકર આમાં માન મસ્તીનો પ્રોગ્રામ આમાં ચાલુ કરતો ને 3-4 કલાકારો વાય 2-3 ટીપું ઉપર ટીપું મારતા હોય ને એટલે ચિઠ્ઠી આવે તો આપણે એમ થાય વન્સ મોર કરવાનું કીધું હોય છે. વન્સ મોર કરવાનું એમ ચિઠ્ઠી લઈને હાથમાં, તેમાં ગુજરાતીમાં લખેલું હોય. શું ખબર? GJ5 4899 નંબરની એક્ટિવા નડે છે. અહીંયા હું અમે સામાન ફેરવવા આવ્યા, પાર્કિંગ કરાવવા આવ્યા તેલા. આપણને એમ થાય હું આવશે. હજી માંડ મસ્તીનો રાઉન્ડ લેવાનું ચાલુ કરીને તે બીજી ચિઠ્ઠી આવે. આપણને એમ કે વન્સ મોર કરવાનું, કઈ આપણને કોઈ જોક્સ ભૂલી ગયા હોય, કોઈ વાત ભૂલી ગયા હોય ને તો આપણને તાજી કરવાની વાત હોય. તેમાં શું લખ્યું હોય ખબર? તો સટેક એટલે બીજાનો વારો આવે. ન છૂટકે સ્વામી આપણે શું કેવું પડે ખબર? હા, તમારી ફરમાઈશ લઈ લઈ. જો તો ખરે અમે કેટલું આદરવાનું આમાં. એ ઓલો યુએસ થી મારી મને કે યુનો ગાંડીગીર ફરવા જવું છે. મેં કીધું હાલો. ફરજામાં તો હોંડું બારું કાઢ્યું, લીટર ઘાસલેટ નાખ્યું અને અમે 2 ગાંડીગીરમાં જતા હતા. અને હું તમને હજી કહું છું બધાને કે બહાર બીજે બધી ફરવા જવું ને તો હું એમ કહું, આ છોકરાઓને ક્યારેક ગાંડીગીરમાં ફરવા લાવજો. અને ગાંડીગીરમાં ફરવા એટલા માટે લાવજો કે તપસ્વી ભૂમિ છે, હજારો વર્ષોથી વૃક્ષોએ, એ નદીઓએ, એ નાળાઓએ, એ ડુંગરાઓએ તપસ્યાઓ કરી. એટલે તમને જો તમે જુનાગઢ આવો, હું હજી કહું છું કે હું જુનાગઢ આમ સ્વામીને ખબર, પીપી સ્વામીને, સ્વામી આ કોઈ દી બોલ્યો નથી પણ કહું, હિતેશ અંટાળા ઉપર 50 લાખનું દેણું હતું ને 600 રૂપિયામાં દાંત કઢાવવા જતો હતો. આ 2019ની વાત કરું. 20 અને 21માં કોવિડ આવ્યો. હું આ જિંજીસોને કહું, બાયોડેટામાં 2 વર્ષ કાઢી નાખજો. 2 વર્ષ વાયરસ ના હતા. આપણે ખોટા હુકામ ચડાવવા જોઈએ. કોઈ શાળી ના થયા હોય તો કહી દેવાનું, આ એમ 38 ના છે. આ 2 વર્ષ કોવિડ ના હતા, કાઢી નાખો, ચિંતા ન કરવી. ઈ કોવિડની અનમાલિપા મને યાદ છે ત્યાં સુધી. મને જો કોઈ અમારા પરેશભાઈ રંગપરિયા છે ને પ્યોર હરિભગત છે નાગદરાના, અને એમણે મને એવું કીધું હતું મને કે તું અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ પાસે જા અને તારા નસીબમાં આવી છે ને તો કંઈક ચમત્કાર થાય. અને ખબર નહીં કેમ આ ચમત્કાર હું આજે જોઉં છું. આ એટલે કાયમિકને માટે કહું, કોઈ પણ જીવનની અંદર પાછા પગલા ભળવા, ખોટી મનમાં ખોટી અવળાઈ વિચારો ખોટા આવે ને તો એક વખત સિદ્ધેશ્વર મહાદેવને મહાપૂજા ચડાવી. અને કેટલા ભાઈક સળીશું કે અહીંયા પણ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના થવાની છે મારા બાપ. એટલે તો જુનાગઢ નામ છે આપણું સાહેબ, જુનાગઢ ધામ. મને ઘણા કે મેલબોર્નમાં જુનાગઢ ધામ ક્યાંથી આવ્યું? મેં કીધું ત્યાં આપણા બાપુજી બધા બનાવવાના છે. અને માનતાઓ રાખવા જવાનું થાય તમારે ટૂંક સમયની અંદર. અહીં સિડની થી આવ્યા છે ને બધા હું કઈ કહેતો હતો. મેં કીધું હા, બહુ સારું કામ કરી નાખ્યું. ક્યાંય પિકનિકમાં જાવું ને એને કરતા એકવાર અહીં દર્શન કરવા આવું. કાયમિકને માટે મને તમને બધાને ખબર છે કે સનાતન સંસ્કૃતિનો જો ખરેખર પાયો હોય અને કેન્દ્ર બિંદુ હોય તો મંદિરો છે. આજની તારીખની અંદર ભારતીય સંસ્કૃતિના 47,000 મંદિરો તૂટી ગયા હતા. કદાચ ફરીથી દિવસો પાછા આવે છે કે 47,000 મંદિરો આપણે બનાવવાના છે. એ સાહેબ
ઘણા કે આમાં એ ચૂલી કે આપણે કે હુકામ ત્યાં પાણી રેડવા જવું જોઈએ, દૂધ હુકામ રેડવું જોઈએ. હું એને ખાલી 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક અમુક જે પશ્ચિમી સંસ્કૃતિનું વધારે અનુકરણો કરે છે ને એને 2 હાથ જોડીને પ્રાર્થના કરું. મને યાદ છે ત્યાં સુધી એક સ્વામીને કોઈ પૂછ્યું કે હે સ્વામી, તમને નથી લાગતું કે આ 20-20 રૂપિયાના દૂધના કળશા ભરી ભરીને શિવ મંદિર ઉપર ચડાવે છે, એની કરતા કોઈક ગરીબ બાળકોને પાઈ દે તો વાંધો શું છે? પછી ઓલા ભાઈ કે સ્વામીએ કીધું કે ના ભાઈ, તારો વિચાર બહુ સારો છે, મને બહુ ગમ્યું, પણ તે આવા 20-20 રૂપિયા ભેગા કરીને કેટલા કળશા કોઈને દૂધ પાયું? તો કે મેં તો નથી પાયું. હે નથી પાયું? કે તે નથી પાયું? કે નહીં. તો હવે સાંભળી લેજે, 20 રૂપિયાનો દૂધનો લોટો ચડાવી શકતો હોય ને એ કોકના 2000 રૂપિયાની ફી પણ ભરી શકતો હોય. એ કોકને મહિનો દી ખવડાવી શકતો હોય. અને આપણને મેં કાયમિકને માટે કીધું, આપણને કોઈ નડતું નથી, આપણને અમુક આપણા નડે. મેં કીધું તું એક પ્રોગ્રામમાં, મંદિરના ઓટલે બેઠા હોય, 4-5 કળતરું બેઠી હોય, કપાળે સાંડલો કરીને નીકળો શું કે ખબર? લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. તો તમારા બાપુજીને કહેજો દાંતળા લઈને લણી જાય, તમારે પોહાય એટલી રાખે. એટલે કપાળે ચાંદલો કરવો નથી ને કરવાય નથી દેવો. આ હું પાછા શું કે ખબર? મંદિરે છે, ઘેરે બેઠો એને ઓળખી ગયો એટલે ઘણું છે. આવું બોલે આપણી માથે આવા બ્લેમ નાખે. હવે ત્યાં ઠેઠ માનતાઓ છે, એલા પણ એ તો જો તું કે કાંઈક એવીની ઉર્જા કામ કરતી હશે અને કોઈ મનમાં એવું વિચારતું હોય ને કે સનાતન સંસ્કૃતિઓ આમ થઈ જાય તેમ થઈ જાય, નથી થવાની. આદિ અનાદિથી હાયલું આવે છે એ તો જોવો. કેમ કે આપણી પાસે આવા સંતો છે ને ત્યાં સુધી લગભગ સનાતન સંસ્કૃતિને વાળે વાંકો ન થાય. મારી લીટી મોટી ને એ બધામાં જ નીકળી જાવ. સનાતન સંસ્કૃતિનું ભજન કરો, બીજું કાંઈ કામ છે જ નહીં. અહીંયા આવનારી પેઢીઓને તો કાયમિકને માટે મારે તમારે કેટલું દેવું એને કરતા આપણે નિહાળ્યું હારી. ત્યાં અહીં નિહાળ્યું હારી છે, આપણે કડીક રહેવું શું દુઃખી કરવા? હારી જ હોય ને, નિહાળ્યું થોડી ખરાબ હોય, આ હારી જ હોય. પણ અમારા માસ્તરો જેવો અહીંના માસ્તરો ન હોય. અમારા માસ્તરો બેઠા છે, 1-2 આવ્યા છે, એ કેવા માસ્તરો 5-7 પૂરા શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા, હું એને પાસે ભણ્યો. અમારા ભાલા હતા, માસ્તર હતા, અને બ્રાહ્મણ જ જાજા માસ્તરો હતા, શિક્ષકો બ્રાહ્મણો હતા. અને ભાલા દાએ અમને જે બહરાટી બોલાવી છે, વાહ હોજવડ દીધા છે. લીલા વાહડાની હોટી આવતી સ્વામી, લીલા વાહડા. પાછી મારી વાડી થાય વાડમાં લીલા વાહડાની હોટી. એટલે મને પેલા તો શું હતું કે ગામડામાં ઓલો મંડપ મુહૂર્ત હોય ને એટલે લીલા વાહડાની હોટીઓ ગોતતા. એટલે મને દાદા એ કે હિતેશ બેટા 4-5 તાર બાપને કહેજે 4-5 હોટીઓ કાપી દે. આપણને એમ કે આ ભૂદેવ છે, દાદા છે, એટલે ક્યાંક મંડપ મુહૂર્તમાં લઈ જવી જોઈએ. એનું મુહૂર્ત અમારાથી જ કરે. ચમનારા નડી જાય અહીંયા. એ તો ટેકનોલોજી નહોતી ત્યારે. અત્યારે ટેકનોલોજી, અત્યારે સ્લો મોશનમાં જોવો ને તો આમ રીતે મારતા હોય તો હોટી આપણી સામું દાંત કાઢે, આપણે એની સામું ગભરાતા હોય. થોડુંક ટચ અહીંયા થાય, થોડુંક ટચ અહીંયા થાય, ટચ કરી સ્માઇલ દઈને નીકળી જાય. પણ મગજ હેંગ કરતી જાય કે આને સોળવું કઈ રીતે. હવે એ માયલું તો અત્યારે કઈ નથી ને કેવું. પણ આમ તો આમ. અને પાછું બીક કેવી સ્વામી, ઘરે જઈને કહેવાતું નહીં સાહેબે મને માર્યો. શું કામ? જો ઘરે જઈને એમ કહો કે સાહેબે મને માર્યો, પાછો ઘેરે એક્સ્ટ્રા સર્વિસ હોય કે તને હું કામ માર્યો, એમ કરીને મારે.